if you want to live in the society or with the society, then analyze you. સમાજમાં રહેવું છે, સમાજ સાથે, હા તો હવે સમાજ સામું જોવાનું બંધ કરી દો. સમાજ તમને નહીં સમજાય. સમાજને સમજવો, ઓળખવો એ તમારી સમજણ બહારનું છે. સમાજ તો સમજે છે કે એ જ સાચું છે, એ જે કરે છે એ સાચું છે, એ ક્યારેય ખોટું કરતો જ નથી. સમાજ 100% સોનું છે. હવે સમાજ સામે જોઈને તમે શું કહેશો? તમે કંઈક કહેશો, અને કહેશો તો સમાજ તમારી વાત સાંભળશે, તમારી વાત સ્વીકારશે? એને ટેવ નથી. સમાજમાં રહેવું છે તમારે, તો પછી તમે તમારી જાતને ઓળખતા, જોતા, શોધતા, એને બદલતા થઈ જાઓ. વિશ્લેષણ કરો તમારી જાતનું. તમે ક્યાં સાચા છો, ક્યાં ખોટા છો? તમે જે કર્યું એ બરાબર છે? એ કરવા જેવું હતું? એ નહોતું કરવાનું? તમે જે વિચારો છો એ સાચું છે? તમારું એક એક ડગલું, એક એક પગલું તમે તપાસવા માંડો. તમારે તમારી જાતને તપાસવાની છે. તમારે કોઈ ખુલાસા નથી કરવાના. તમારે કોઈને ગમે એટલા માટે તમારી જાત નથી બદલવાની. નહીં, તમારી જાત છે, તમે પોતે છો. તમને ગમે એવી બનાવવાની છે. તમને તમારી જાતને સલામ કરવાનું મન થાય, તમે તમારા પ્રેમમાં પડી જાઓ. એવું બધું તમારામાં છે કે નહીં, એ શોધવાનું છે. પોતાના તરફ જતો હાઈવે બનાવવાનો છે, અને એની ઉપર પોતાને ગમે એ ઝડપથી જિંદગીને ચલાવવાની છે. આપણે સમાજના રસ્તા ઉપર આપણી જિંદગી ચલાવીશું. આપણી જિંદગી કેટલી બધી કિંમતી છે, the most valuable, because it is blessed by super power of the world. એ તો ઈશ્વરના આશીર્વાદથી મળી છે. તો પછી આપણે તો આપણી જીવનને ઈશ્વરને ગમે એવું બનાવીશું ને, કે સમાજને ધ્યાનમાં રાખીને આપણું જીવન બનાવીશું? ના, હું તો મારું જીવન મારા ઈશ્વરને મારી કોઈ ફરિયાદ ના હોય એવું બનાવીશ.